આમ દેખાડે લાગે અજગરનું બસ અજગરનું બસ નથી અજગરનું બસ અજગર રસલ વાઇપર અને અને આ જે સેન્ડ બહુ તૈની પેટર્ન એક જ આવે પાણી પૂછડી આવે ને એમ ધારી વાળી પૂછડી હોય આમ લાઈન કેવી હોય એ રીતની એની પરથી ખ્યાલ આવે કે શું કહેવાય ઓલી છે સેન્ડ બહુ નહીં આ ન્યા એક હા ન્યા એક ઓલ્યા નથી આપણે શું કહેવાય કેટલા કામ મોટા થતા કોબરા નહીં આની કઈ બહુ જાજી લંબાઈ 1.5 થી 2 ફૂટ થાય વધુ એ ખવાતું નથી બિચાર કાઢવાનું કરે શું કરવું છે આમને નાખી દે તો કાઢી જ નાખશે કે ખાય તો નહીં હજી ખવા હે નહીં ખાય કે વાર લાગે જો એ મોટું પકડ ધીમે 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 કાંઈ તો આ એનો અંદર શરીરમાં નથી જતો એટલે શું કરી બિચારો એમ છે અજગરનું મોઢું હોય ને તો એ લાલ અને આને કરતા છે મોટું હોય અને આને આંખો જો હાવ ઝીણી એવી છે અને આંખો ઉપરથી તમને ખબર જ પડે આનું આંખો હોય ને આને આંખો હાવ 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 એટલે હાવ ઝીણી હોય હવાનું મુખ તો ખરાબ આપે હા આમાં કાંઈ ન હોય આ ધૂળમાં જ કરે જો આ રીતે જો એમાં જ રહે દિવાલોમાં હોય એ સડી જાય એવી રીતે ગમે ના સડી જાય હા બીજું કે આમ આવતું નથી કાંઈ એ તો મેં કર્યો તો ભાઈ કેવો અંદર અંદર આવેલો જાય આનો મુખ તો ખરાબ પણ છે નાનો એવો ને આવડી મોટી ખિસકોલી ખાવી એને આમ જ કરે અંદર અંદર હાલ્યો જાય એમાં કઈ હોય નહીં એમાં ઝેર બેર કઈ હસોડા આવે નહીં ના નહીં કાંઈ ન કરે અજગર જેવો જ લાગે કે નહીં હા કોઈ પણ જાતનું ઝેરનો આ સેન્ડ બોવા કહેવાય અને જે આપણે રેડ સેન્ડ બો લાલ ને ઓલા નથી આવતી બે મોઢાળા નથી આવતું આપણે ઓલી કહેતા તમને આ એની પ્રજાતિનો જ આવે પણ આની અંદર કોઈ શું કહેવાય આની ખાલી પેટર્ન અલગ આવે હા બધા સાપમાં સૌથી નાનામાં નાની આંખો આવે ને તો આ સાપની આવે કોમન સેન્ડ બોવા કહેવાય એને ઇંગ્લિશની અંદર કાંઈ વાંધો હારે નાખી દે થેલીમાં પેક કરી નાખીને પછી આને બોલી લઈ લે ગિલહેરી તારે ગિલહેરી શું કહેવાય એને ગિલહેરી જ કહેવાય ને ખિસકોલી લ્યો એમાં કાંઈ ન હોય એમાં મને જોતા જેવું લાગ્યું તો કાંઈ હશે નહીં એટલે આટલું કાંઈ કે લાવ્યો નહીં હું કાંઈ ખોટો હું દિશા તને સારું કરે મારે આમ થાય આમે કામનું જ છે તો ખાલી બધું મારે હારે છે ભાઈ દિવસ કાંઈ ન હોય 365 દિવસનું હોય અને હજી આગળ મૂકીને ત્યારે આવી જાય મૂકી આવી છે બસ એ બસ ઝેરી ન હોય તો અહીં ચાલ મૂકી દે સાથીઓ હમણાં થોડી વાર પહેલાં એક સેન્ડ બોવા સ્નેક રેસ્ક્યુ કરેલો છે જેને એમને અજગરનું બચ્ચું સમજતા હતા પરંતુ એ છે સેન્ડ બોવા સ્નેક કોમન સેન્ડ બોવા જે નોન વેનેમસ સાપ છે જે અજગરની જેવી એની પેટર્ન એની હોય છે એ એકદમ બિનઝેરી સાપ છે જે ખિસકોલી ખાઈ રહ્યો હતો અડધી મોટામાં અડધી ભારી હતી ખિસકોલીને ખાઈ ન શક્યો એટલે એમણે જે ખિસકોલીને બહાર કાઢી નાખી હોય આ સાપને અહીંયા આપણે સુરક્ષિત રીતે આઝાદ કરી રહ્યા છીએ એટલે આ સાપ અહીંયાથી આરામથી રહી છે આ સાપ માટીમાં રહે છે ઝીણા ઝીણા જીવજંતુઓ ખાય છે અને એકદમ નોન વેનેમસ સાપ છે કોમન સેન્ડ બોવા બિલકુલ અજગરના બચ્ચા જેવું દેખાય છે કોમન સેન્ડ બોવા સ્નેક